વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત કરીએ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની કે જેનો પ્રારંભ વાવ થરાદના ઢીમા ગામેથી થયો છે। ઢીમા ખાતે ભગવાન ધરણીધરના મંદિરે નેતાઓએ દર્શન કર્યા હતા। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દર્શન કર્યા। આજે પ્રથમ દિવસે 65 કિલોમીટરની યાત્રાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ। કુલ 1100 કિલોમીટર ચાલશે જન આક્રોશ યાત્રા। યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે કોંગ્રેસનું ખાસ પ્લાનિંગ છે, જેમાં પાવન ભૂમિ પરથી કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે। મુકુલ વાસનિકે વધુમાં કહ્યું કે ગુજરાતમાં કરોડો લોકો મૂળભૂત સુવિધાથી વંચિત છે। બિહારમાં મહિલાઓને 10,000 રૂપિયા અપાયા, તો ગુજરાતમાં પણ મહિલાઓને 10,000 રૂપિયા આપવા જોઈએ તેવી માંગ સાથે આ જન આક્રોશ રેલી કોંગ્રેસની। મુકુલ વાસનિકે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, વિપક્ષ નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા। પ્રભારી મુકુલ વાસનિક, સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ જન આક્રોશ યાત્રામાં હાજર હતા। જન આક્રોશ યાત્રાનું 3 ડિસેમ્બરના રોજ સમાપન થશે। आज भी गुजरात में यहाँ के करोड़ों लोग मूलभूत सुविधाओं से वंचित है। शिक्षा हो, रोजगार हो, यहाँ की कानून व्यवस्था हो, यहाँ के दबे कुचले लोगों के सामने जो मुसीबत है वे हो, यहाँ की महिला है, यहाँ का किसान, यहाँ के खेत मजदूर, यहाँ के शहरी ग्रामीण तमाम लोग परेशान हैं। कायदो व्यवस्थानी परिस्थिति पड़ी भागी है। खुलेआम गुंडाओ हथियारों लईने दौरे दिवसे रस्ताओं पर हत्या करे छे अने सरकार मूक प्रेक्षक बनीने जोई रही है। एक बाजू खनन माफियाओ होय, भू माफियाओ होय, शिक्षण माफियाओ होय, मेडिकल माफियाओ होय, चारे तरफ लूंट मचावी है अने भाजपना मळतियाओनो भ्रष्टाचार आजे चारे तरफ एटलो बेफाम थयो छे के सामान्य लोकोना टेक्सना परसेवाना पैसाथी जे सरकारनी तिजोरी भराय छे, जे तिजोरीमांथी बजेट बने छे, ए बजेटना पैसा कां तो भाजपना उत्सवो ताइफा पाछळ वपराय छे, कां तो भाजपना मळतियाओ द्वारा भ्रष्टाचार रूपी लूंटमां ए पैसा खर्चाय छे। गुजरात कोंग्रेस द्वारा उत्तर गुजरात में जन आक्रोश रेलीનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે અને હવે કેટલાક મુદ્દાઓ લઈને આખી યાત્રાનું જે આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરીએ। ગુલાબસિંહ, કોંગ્રેસ દ્વારા આખું યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? આજે ધીમા મુકામે ધરણીધર ભગવાનના આશીર્વાદ લઈને લોકોના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટી જન આક્રોશ યાત્રા નીકાળી છે। ધીમાથી બહુચરાજી પહેલા ફેઝની અંદર ઉત્તર ગુજરાતમાં છે। તમામ તાલુકા, તમામ વિધાનસભામાં જે લોકોના પ્રશ્ન છે એ વાચા આપવાનું કામ અહીંયાથી કોંગ્રેસ પાર્ટી કરશે। બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો કેવા મુખ્ય મુદ્દાઓ રહેશે કે જેને લઈને તમે લોકો સાથે સીધો સંવાદ કરશો? ખેડૂતો છે, મજદૂરો છે, મહિલાઓ છે, યુવાનોની રોજગારીની બાબત હોય, પશુપાલકોનો પ્રશ્ન હોય કે નાના મોટા વેપારીઓનો જે પ્રશ્ન છે એ મુદ્દાઓને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ। ખાસ કરીને વાત કરીએ તો આપણા વિસ્તારની વાત કરીએ તો ખેડૂતોનો એક પ્રશ્ન જે છે, કયા કયા એવા મુદ્દાઓ છે ખેડૂતોના? ખાસ કરીને અત્યારે તો અમારે 3 મહિના જેવો સમય થવા આવ્યો, પૂર આવ્યા અને હજી સુધી કંઈ સરકાર દ્વારા સહાય આપવામાં નથી। એ મુખ્ય મુદ્દો છે। અમારે ધિરાણ માફ કરાવવું છે એ મુદ્દો છે। અમારે મજદૂરોને અહીંયા કંઈ મળ્યું નથી, પૂરમાં ઘર વખરી નથી મળી કે અમારે અત્યારે ખાતર નથી મળતું, યુરિયા DAP નથી મળતું। આ તમામ પ્રશ્ન છે એને લઈને અમે અમારી રજૂઆત કરશું। ખાસ કરીને વાત કરીએ તો જન આક્રોશ યાત્રા અને પરિવર્તનનો સંઘર્ષ, શું લાગે છે આ સંઘર્ષ ક્યાં સુધી જશે? 100% 60 દિવસમાં આખા ગુજરાતમાં ફરી અને આગામી સમયમાં પરિવર્તન ગુજરાતમાં થાય એના માટેનો પ્રયત્ન રહેશે। બિલકુલ, એટલે કે 60 દિવસનો આખો આ પ્રવાસ રહેશે। મારી પાછળનો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે 1100 કિલોમીટરની આખી યાત્રા રહેશે કે જેમાં ધીમા ધરણીધર જે અહીંનું પવિત્ર ધામ છે ત્યાંથી આની શરૂઆત થશે। ઉત્તર ગુજરાતથી લઈને જોઈ શકાય છે કે થરાદ, પાલનપુર, ખેરોજ, વડગામ, અંબાજી સહિતના તમામ જગ્યાઓ પર, એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે 1100 જેટલા આખું કિલોમીટરની આખી યાત્રા રહેશે અને આ યાત્રા થકી જન આક્રોશ કોંગ્રેસની યાત્રા થકી આ લોકો કોંગ્રેસ જે છે પક્ષ છે તે લોકો સાથે જશે અને સીધો સંવાદ કરશે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા,
TV13 ગુજરાતી ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર સભાઓ કરવામાં આવશે ત્યારે ખરેખર કયા કયા મુદ્દાઓ જે છે તેને લઈને કોંગ્રેસ પહોંચવાની છે તેમાં એક ખેડૂતનો મુદ્દો પણ છે. અહીં આપણી સાથે જોઈ શકાય છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ખેડૂતો આપણી સાથે છે. જન આક્રોશ રેલી છે અને આ ખેડૂતોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે સીધી ખેડૂત સાથે આપણે વાત કરીશું. શું નામ તમારું? મારું નામ પટેલ દયામલભાઈ ધર્માભાઈ. ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારમાં ખેતી સૌથી વધારે ચાલી રહી છે. કોંગ્રેસ હવે જન આક્રોશ રેલીનું આયોજન કરી રહ્યું છે. શું કહેશો આને લઈને? ખરેખર ધન્યવાદ તો છે કોંગ્રેસને કે આ ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો. બાકી તો નાનો મોટો મણો અવાજ ઉઠાવે એનો તો કાંઈ આટલી સુધી પોકવાનો નથી. અને અત્યારે તમે બધો મીડિયાએ ખૂબ જોયો છે ખેડૂતની અત્યારે પરિસ્થિતિ એટલી બધી ભયંકર છે ને કે ખેતીમાં આ પોણેથી ઘાસચારો કોઈ પણ થોડા એડાનો પાક હતો એ તો સદંતર નિષ્ફળ ગયો. હવે એની પરિસ્થિતિ પાવાની છે તો હજી એને કેનાલોનો કોઈ ત્યાં ઠેકાણો નથી. કેનાલોનો રિપેરિંગનો ટેન્ડર અત્યારની આદત મુખ્યત્રમાં જાય તો કોઈ રિપેરિંગનું કોઈ કામકાજ હજી કોઈ લાંબુ ચાલુ નથી. એમ થોડા ઘણું કરે એ ગોકળ ગતિથી છે. તો ખેડૂતને અત્યારે તો ખરેખર પડતા માથે પાટવી દેવું છે કે એક તો પોણી તાત્કાલિક ચાલુ કર્યો ને તોય અમે અમારી રીતે નવો પાકે ઉગાડ્યો હતો. ખેડૂત તો અમે એટલું કરી કહો છે પણ આ સરકારને તો રૂજ્યું તોય ફાક કરવાનું બીજું એના ધન્યવાદ કોંગ્રેસને છે કે આટલું ખેડૂતને જાગૃત તો કરે છે. હવે અમે 2-4 દી જાવું હોય તો અમારે હવે પશુને ભાવમાં કે આ કોઈ આ રેલી કાઢવી કે શું કરવું એમ ને સરકારને ખરેખર સંવેદના હોય ને તો ખેડૂતને અત્યારે આ ફોરમ પર તાત્કાલિક 2-4 દીમાં જે કોઈ થોડી ઘણી સહાયત કે એ કરે ને બાકી અમે તમામ ગામમાં અત્યારે મંડળીમાં ધિરાણ લેવા. હવે તો પાછો તો થાય ને તમે અમને તો મીડિયા કે અમે શું અહીંયા મંડળી ભરી કહેવાના છે. આ ભાગ કરવો જોઈએ. દર વર્ષની કરતાં આ વર્ષે પણ સૌથી વધારે વરસાદ પડ્યો છે ત્યારે અન્ય પણ આપણે ખેડૂત આપણી સાથે છે. આ વખતે વરસાદ વધારે પડ્યો, તમારે ત્યાં ઘણું બધું નુકસાન થયું છે. શું સરકાર તરફથી સહાય મળી છે? કોઈ મળ્યું નથી સાહેબ. અમારે મને કેચુલી કોઈ મળ્યું નથી. કોઈ પણ અમે સહાય મળી નથી સાહેબ. સર્વે કરા કોઈ અમારી બાજુ આવ્યા નથી. હરપડે લાઈન ઉપર ગમતી આત્મને વિચાર છે ને અહીંયા કોઈ સર્વે કરવા આવ્યા નથી. કોઈ સર્વે અમારે કરી નથી. મને કોઈ પણ મળ્યું નથી. મારે કને 25-30 માલ છે ભેઓ. હવે ગોઠી આવી હતી. ગોઠી મને એક ગોઠી મળી કવર ઉપર. હવે એક ગોઠી છેલ્લા દડા ચાલે એટલે કે આ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તમને શું લાગે છે કે આ રેલીથી તમને કેટલો ફાયદો થશે? ખેડૂતને કેટલો ફાયદો થશે? ફાયદો તો થાય ને જેમ ના થાય સાહેબ. હારે એટલે તો ફાયદો કરો તો સાહેબ. હા તમને વિનંતી કરે સાહેબ તમે અમારા મા બાપ છો સાહેબ. તમે કરો ને મને આલો લાભ તો બિલકુલ. એટલે કે આ ઉત્તર ગુજરાતના ખેડૂતો હતા કે જેવું કહેવું છે કે આ રેલી જે છે તે કોંગ્રેસને ક્યાંક ફળે તે પ્રકારની વાત છે. કેમ કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, સરકાર તરફથી કોઈ સાંભળવામાં આવતું નથી, કોઈ પણ પ્રકારની સહાય નથી મળતી. ત્યારે હવે આ ખેડૂતોને આશ છે કે આ રેલીની મારફતે તેઓની વાચા જે છે તે સરકાર સુધી પહોંચશે અને સરકાર જે છે તેમના પ્રશ્નોના સમાધાન જે છે તે જવાબ જે છે તે આપશે. કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV13 ગુજરાતી ઉત્તર ગુજરાત. માટે કરીને નેનોની થેલીઓ ભેગી નતા આપતા. ખેડૂતોને જેટલું જોતું હોય એટલું એરિયા ખાતર ને ડીએપી ખાતર એ સમય મર્યાદાની અંદર આપતા હતા. આજે વીસી ના જે યુવાનો એને ફોર્મ ભરાવવા માટે એના ઉપર દબાણ કરવામાં આવે, એને વધારાનું કામ કરવામાં આવે પણ એને ના વળતર આપે કે ના એમને કોઈ કાયમી કરે. આજે હજારો યુવાનો કરાર આધારિત નોકરી કરે છે જેમની નોકરી માટેની કોઈ સલામતી નથી અને એમને ગમે ટાઈમે છૂટા કરી દે. આ પરિસ્થિતિ ગુજરાતની છે ત્યારે કરાર આધારિત યુવાનોને કાયમી કરવામાં આવે એટલા માટે આ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવા અનેક મુદ્દાઓ જ્યારે આપણી સામે છે, માપણી જમીનની માપણી સીટ હોય, ભારત સરકારનો કે આપણો ગુજરાત સરકાર જે પ્લોટ આપે છે ગરીબોને, આજે તમે જુઓ કે ખળા પવાડાનો સાહેબ એટલો પ્રશ્ન છે કે વસ્તીના ધોરણે ગામમાં જગ્યા રહેવા માટે નથી. ક્યાંક ખળા પવાડામાં રહેતા હશે અને વારંવાર એના વાયદા આપ્યા કે ભાઈ અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને તમારે જેટલો ખળવાડ છે એટલું રેગ્યુલર કરી આપશું. ડ્રોન થી સર્વે કર્યા, અનેક વખત ચૂંટણીમાં વાયદા આપ્યા પણ આજ સુધી ખળા પવાડા એક પણ રેગ્યુલર કર્યા નથી. અને કાયમી ચૂંટણીઓ પંચાયતી રાજમાં આવતી જતી હોય, કોઈ સરપંચ ચૂંટણી હારે તો એને સસ્પેન્ડ કરાવવા કે બીજાને કોઈને હેરાન કરવા માટે કરીને હાઈકોર્ટ સુધી જઈને દબાણ દૂર કરાવે અને મારા ગરીબોના ઝૂંપડા આ બનાસકાંઠાના વિસ્તારમાં પડી રહ્યા છે ને એના માટે કરીને જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે.